ગુડ મોર્નિંગ એવરીબડી. આજે આપણે સ્ટાન્ડર્ડ 12માં સપ્લિમેન્ટરી બુકમાં પેજ નંબર 62 પર રીડ નંબર 17 આપેલ છે. એ સ્ટાર્ટ કરીએ છીએ. ટાઇટલ આપેલું છે હાઉ ટુ કિલ બાય કાઇન્ડનેસ. હાઉ ટુ કિલ એટલે કેવી રીતે મારી નાખવું, કાઇન્ડનેસ એટલે દયા. તો દયા વડે કોઈ વ્યક્તિને કેવી રીતે મારી નાખવી, તો આવું એક ટાઇટલ આપણે આપેલું છે. ઘણીવાર જોઈએ છીએ કે આપણે એકબીજા દુશ્મનોને મારવા માટે ઘણી બધી બીજી યુક્તિઓનો યુઝ કરે છે, પણ દયા વડે મારવાનું જે છે એ સૌથી સહેલું અને સલામત છે. તો એવી એક આ સ્ટોરી છે અહીં એક ખેડૂતની. તો ચાલો જોઈએ આપણે. ચિલ્ડ્રન સેડ અ કાઇન્ડ ફાધર ટુ હિઝ લિટલ ફેમિલી. કાઇન્ડ ફાધર એટલે દયાળુ પિતા. એક દયાળુ પિતાએ પોતાના નાના કુટુંબના બાળકોને સંબોધીને કહ્યું કે બાળકો, as he took a seat by the fireside, as એટલે જ્યારે, took a seat એટલે સ્થાન લીધું, fireside એટલે સગડી, તો સગડી પાસે પોતાનું સ્થાન જ્યારે લીધું ત્યારે, and gathered them around him, gather એટલે ભેગા કરવું, around એટલે આસપાસ, અને પોતાની આસપાસ બધાને ભેગા કર્યા હતા ત્યારે આવું કહ્યું. Which is the best way to kill an enemy? બેસ્ટ વે એટલે ઉત્તમ રીત, ટુ કિલ એટલે મારી નાખવું, એનિમી એટલે દુશ્મન. તો દુશ્મનને મારી નાખવા માટેની ઉત્તમ રીત કઈ છે, કયો માર્ગ છે? Why shoot him to be sure, said one. એક બાળકે કહ્યું કે કેમ, શૂટ એટલે ગોળી મારવી, સ્યોર એટલે ચોક્કસ, તો એને ગોળી મારી દેવી જોઈએ, ચોક્કસ. કે ટૂંકમાં આવી રીતે મારી શકાય. કે નો, સ્ટેબ હિમ, સેડ ધ સેકન્ડ. સ્ટેબ એટલે છરી ભોંકી દેવી. બીજા બાળકે કહ્યું કે ના ના, એવા દુશ્મનને તો છરી ભોંકી દેવી જોઈએ. નો, સ્ટાર્વ હિમ, સેડ ધ થર્ડ. ત્રીજા બાળકે કહ્યું કે સ્ટાર્વ એટલે ભૂખે મારવું, તો એવા વ્યક્તિને તો ભૂખે મારીને જ મારી નાખવી જોઈએ. બટ આઈ થિંક, સેડ ધેર ફાધર. તેઓના પિતાજી કહે છે પણ મને એવું લાગે છે કે I can show you a better way than this. શો એટલે બતાવવું, બેટર વે એટલે વધુ સારો માર્ગ. તો આ ત્રણેય અભિપ્રાયો હતા, એના કરતાં પણ વધુ સારો માર્ગ હું તમને બતાવી શકું તેમ છું. An enemy may be killed without taking his life. એનિમી એટલે દુશ્મન. Without taking his life એટલે તેનો જીવ લીધા વિના. તો દુશ્મનને તેના જીવ લીધા વિના જ મારી શકાય છે. Or shedding a single drop of his blood. Shed એટલે રેડાવવું, સિંગલ ડ્રોપ એટલે એક પણ ટીપું, બ્લડ એટલે લોહી, અને એનું એક પણ લોહીનું ટીપું રેડાયા વિના તેને મારી શકાય છે. Let me tell you a story to show how it may be done. How એટલે કેવી રીતે, may be done એટલે કરી શકાય. તો ચાલો હું તમને એક વાર્તા કહું કે જેની અંદર આ કામ કેવી રીતે થઈ શકે એ બતાવું. નેક્સ્ટ હેડિંગ આપેલું છે વોટ સ્ટોરી વુડ ધ ફાધર ટેલ. પિતાએ કઈ સ્ટોરી કીધી. તો હવે સ્ટોરી સ્ટાર્ટ થાય છે એક ખેડૂતની. ધેર વોઝ અ ફાર્મર વન્સ. એકવાર એક ખેડૂત હતો. હુ વોઝ ક્રોસ એન્ડ સરલી એન્ડ અ વેરી ડિસએગ્રીએબલ મેન. ક્રોસ એટલે ચીડિયા સ્વભાવનો, સરલી એટલે અસભ્ય, કોઈ સાથે મિત્રતા ન રાખે તેવો, અને વેરી ડિસએગ્રીએબલ મેન એટલે કોઈ જ સાથે સંમત ન થાય તેવો વ્યક્તિ. તો આવો એક ખેડૂત હતો. એવરીવન હુ ન્યુ હિમ ડિસલાઇક્ડ હિમ. તેને ઓળખતી દરેક વ્યક્તિને તે ડિસલાઇક્ડ એટલે ગમતો ન હતો. ડિસલાઇક એટલે અણગમો દર્શાવો. હી વોઝ શ્યોર ટુ મેક ધ મોસ્ટ ઓફ. શ્યોર એટલે ચોક્કસ, મેક ધ મોસ્ટ ઓફ એટલે વાતનું વતેસર કરવું, નાની વાતને મોટું સ્વરૂપ આપવું. તો આ ખેડૂત છે એ નાની વાતને મોટું સ્વરૂપ ચોક્કસ આપી દેતો. ક્યારે? તો કે વોટ એવર વેન્ટ રોંગ અબાઉટ હિમ. વોટ એવર એટલે જે કંઈ, ગો રોંગ એટલે ખોટું થવું. તો પોતાની સાથે જ્યારે પણ ખોટું થાય ત્યારે નાની વાતને પોતે મોટું સ્વરૂપ આપી દેતો. એન્ડ ધ પુઅર ઓફેન્ડર ઓલવેઝ મેટ વિથ સિવિયર પનિશમેન્ટ. પુઅર એટલે બિચારું, ઓફેન્ડર એટલે ગુનેગાર, મેટ વિથ
સિવિયર પનિશમેન્ટ. મીટ વિથ પનિશમેન્ટ એટલે સજા થવી ને સિવિયર એટલે ગંભીર. તો બિચારા ગુનેગાર વ્યક્તિ છે એની સાથે ગંભીર સજા એ વ્યક્તિ કરતો. There was not a boy in all the neighborhood. નેબરહુડ એટલે પડોશ. તો પડોશમાં એવો કોઈ છોકરો ન હતો who did not feel uncomfortable as he passed his gate. ફીલ અનકમ્ફર્ટેબલ એટલે બેચેની અનુભવી, અસ્વસ્થતા અનુભવી. એઝ એટલે જ્યારે, પાસ એટલે પસાર થવું. તો પોતાના દરવાજા પાસેથી આ ખેડૂત પસાર જ્યારે થતો ત્યારે બેચેની અનુભવતો ન હોય એવો પડોશમાં કોઈ છોકરો ન હતો. And the poor dog that barked at his geese. Poor એટલે બિચારો, ડોગ એટલે કૂતરો, બાર્ક એટલે ભસવું, ગીઝ એટલે બતક. તો પોતાની બતક સામે જો કોઈ બિચારો કૂતરો ભસતો તો. Or the neighbor's rooster that crowed on his wall. રૂસ્ટર એટલે કુકડો, ક્રો એટલે કુકડે કુક બોલવું, વોલ એટલે દિવાલ. તો કોઈ પડોશીનો કુકડો પોતાની દિવાલ ઉપર આવીને કુકડે કુક બોલતો ત્યારે. Was speedily visited. સ્પીડીલી વિઝિટેડ એટલે તરત જ એ ખેડૂત આવતો, આવું બનતો ત્યારે. Either with the lace of his whip. લેસ એટલે દોરી ને whip એટલે ચાબુક. કાં તો પોતાની ચાબુકની દોરી લઈને આવતો. Or the shot from his gun. અને અથવા તો પોતાના બંદૂકમાંથી તે ગોળી છોડતો હતો. નેક્સ્ટ પેજ પર જોઈએ આપણે 63 પર. The very cat knew his footsteps. વેરી કેટ એટલે બિલાડી પણ, ન્યુ એટલે જાણી જતી, ફૂટસ્ટેપ્સ એટલે પગલા. તો બિલાડી પણ આ ખેડૂતના પગલા ઓળખી જતી, જાણી જતી. એન્ડ સ્લંક અવે ફ્રોમ હિમ ઇન ટેરર. સ્લંક અવે એટલે છુપાઈને નાસી જવું, ટેરર એટલે ભય. તો બિલાડી પણ આ ખેડૂતના ભયથી છુપાઈને નાસી જતી, ભાગી જતી. સ્લંક અવે એટલે ભાગી જવું. He was a complete pest, so much so to himself as to those about him. કમ્પ્લીટ એટલે સંપૂર્ણ, પેસ્ટ એટલે ઉપદ્રવી વ્યક્તિ, so much so to himself એટલે પોતાની જાત માટે જેટલો હતો તેટલો જ, those about him એટલે તેને લાગતા વળગતા જે વ્યક્તિઓ હતા તેના માટે. તો આ વ્યક્તિ છે એ પોતાના માટે તો એટલો સંપૂર્ણ ઉપદ્રવી વ્યક્તિ હતો જ, એટલો જ પોતે લાગતા વળગતા પોતાના જે હતા એના માટે પણ હતો. Every day brought him some fresh trouble. ફ્રેશ ટ્રબલ એટલે નવી નવી મુશ્કેલીઓ. દરરોજ પોતાના માટે કંઈક ને કંઈક નવી મુશ્કેલીઓ તે લાવતો. એન્ડ ફાઉન્ડ હિમ ઇન કન્ટિન્યુઅલ હોટ વોટર. ફાઉન્ડ એટલે જોવા મળવું, કન્ટિન્યુઅલ એટલે સતત, હોટ વોટર એટલે ઝઘડો, ગરમ પાણી નહીં. તો હંમેશા પોતાની જાતને પોતે ઝઘડામાં સતત જોતો. Indeed, his very life was made of broils. Indeed એટલે ખરેખર, વેરી લાઈફ એટલે એનું જીવન જ, મેડ ઓફ એટલે બનેલું હતું ને બ્રોઇલ્સ એટલે કજિયા કે ઝઘડા. તો ખરેખર એનું જીવન જ ઝઘડાઓથી ભરેલું હતું. નેક્સ્ટ પેરેગ્રાફ. આફ્ટર અ ટાઈમ એટલે થોડા સમય પછી, ગુડ ફાર્મર ગ્રીન કેમ ટુ લીવ નિયર હિમ. એક ગ્રીન નામનો સારો ખેડૂત તેની નજીક રહેવા માટે આવ્યો. એન્ડ એઝ યુ મે સપોઝ, એઝ એટલે જેમ, સપોઝ એટલે ધારવું, અને તમે જેમ કદાચ ધારો છો તેમ. He was soon told the character of his not over pleasant neighbor. soon એટલે તરત જ. He was told એટલે ગ્રીન નામના ખેડૂતને કહી દેવામાં આવ્યું બીજા લોકો દ્વારા. કેરેક્ટર એટલે ચારિત્ર. નોટ ઓવર પ્લેઝન્ટ એટલે વધુ આનંદદાયક ન હોય તેવો. નેબર એટલે પડોશી, મતલબ આ ખેડૂત. તો આ ગ્રીન નામના ખેડૂતને તરત જ એના પાડોશીઓ દ્વારા આ આનંદ ન આપે તેવા ખેડૂતના ચારિત્ર વિશે કહી દેવામાં આવ્યું. વેલ સેડ હી. ગ્રીન નામના ખેડૂતે કહ્યું કે સારું હોય, ઇફ હી ટ્રીટ્સ મી બેડલી આઈ વિલ વેરી સૂન કિલ હિમ. ટ્રીટ એટલે વ્યવહાર કરવો, બેડલી એટલે ખરાબ રીતે, સૂન એટલે તરત જ, અને કિલ એટલે મારી નાખવું. તો ગ્રીન નામનો ખેડૂત બોલ્યો કે જો તે મારી સાથે ખરાબ રીતે વર્તન કરશે તો હું એને તરત જ મારી નાખીશ. નેક્સ્ટ પેરેગ્રાફ.
This remark of Farmer Greens soon got abroad. Remark એટલે ટિપ્પણી કે ટીકા. soon એટલે તરત જ. got abroad શબ્દ પ્રયોગ છે કે જેનો અર્થ થાય ફેલાઈ જવું. તો ગ્રીન નામના ખેડૂતની આ જે રિમાર્ક હતી, ટિપ્પણી હતી, એ તરત જ બધે ફેલાઈ ગઈ. And all sorts of things were said about it. Sort એટલે પ્રકાર, things એટલે બાબતો. તો અને બધા જ પ્રકારની બાબતો છે એ said એટલે કહેવાવા લાગી. He seemed the very last man to kill anyone. Seem એટલે લાગવું, very last man એટલે સૌથી છેલ્લો માણસ. To kill anyone એટલે કોઈને મારી નાખવું. તો કોઈને મારી નાખવા માટે એ સૌથી છેલ્લો માણસ હતો, મતલબ આ વ્યક્તિ કોઈને મારી નાખે તેવો હતો નહીં. For his looks and words and actions. For એટલે કારણ કે, looks એટલે દેખાવ, words એટલે શબ્દો અને actions એટલે ક્રિયાઓ. તો કારણ કે તેનો દેખાવ, તેના શબ્દો મતલબ તેની વાણી અને એક્શન્સ એટલે એની ક્રિયાઓ જે હતી એ all told of loving heart. all એટલે બધું જ, told એટલે જણાવતું હતું, loving heart એટલે પ્રેમાળ હૃદય. તો આ બધું એ પ્રેમાળ હૃદયનો વ્યક્તિ હતો એવું જણાવતું હતું. Nobody could think of for a moment of his becoming a murderer. Nobody could think of એટલે કોઈ વ્યક્તિના વિશે વિચારી શકે તેમ ન હતું. ફોર અ મોમેન્ટ એટલે એકાદ ક્ષણ માટે પણ. બીકમિંગ મર્ડરર એટલે કોઈનો ખૂની બને. તો આ ગ્રીન નામનો ખેડૂત કોઈનો ખૂની બને એવું કોઈ એક ક્ષણ માટે પણ વિચારી શકે તેમ ન હતું. Mr. Green's intention at length came to the ears of the ill-natured farmer. Intention એટલે ઈરાદો. At length એટલે લંબાણપૂર્વક. Come to the ears એટલે ના કાને આવવું, મતલબ તેને સાંભળવા મળવું. ill-natured એટલે ખરાબ સ્વભાવનો. તો શ્રીમાન ગ્રીનનો ઈરાદો છે એ છેવટે આ ખરાબ સ્વભાવના ખેડૂતના કાને આવ્યો, મતલબ એને સાંભળવા મળ્યું. And you may be sure, અને તમે કદાચ તમને ખાતરી હશે કે he was not at all pleased about it. at all એટલે જરા પણ, પ્લીઝ એટલે ખુશ થવું, અને આ ખરાબ સ્વભાવનો ખેડૂત આ વાત સાંભળીને જરા પણ ખુશ થયો હશે નહીં. Everything he could do to tease, annoy and even injure. Everything he could do એટલે તે પોતે બધું જ કરી શક્યો હતો. tease એટલે ખીજવવું, annoy એટલે નારાજ કરવું, even injure એટલે ઈજા પણ પહોંચાડી. તો આવું બધું તેણે કરી શક્યો હતો. મિસ્ટર ગ્રીન વોઝ ડન. તો મિસ્ટર ગ્રીન સાથે પણ આવું એણે કર્યું. બટ સમહાઉ, પણ ગમે તેમ રીતે, or other અથવા બીજી રીતે, the man who was to kill this ugly tempered farmer, એટલે કે જે માણસ આ ugly tempered એટલે ખરાબ સ્વભાવના ખેડૂતને મારી નાખવાની વાત કરતો હતો, એ ગ્રીન નામનો ખેડૂત, took it all in good part. take it એટલે ધ્યાનમાં લેવું, good part એટલે સારી બાબત. તો એને સારી બાબત તરીકે જ બધું ધ્યાનમાં લીધું હતું. and spoke as calmly and looked as kindly as ever. spoke એટલે બોલતો હતો, as calmly એટલે એવી જ શાંતિથી, looked એટલે દેખાતો હતો, as kindly as ever એટલે અગાઉ પોતે જેવો દયાળુ દેખાતો હતો એવો જ અત્યારે પણ દેખાતો હતો. તો પાર્ટ 1 માં આપણે આટલું રાખશું. નેક્સ્ટ પાર્ટમાં આગળથી જોશું આપણે. That's all. Thank you. Have a nice day.